પરમ પાવન પ્રભુનું પર્વ, અને આ પર્વની સાથે સાથે એક ભાવના થાય તે માત્ર ને માત્ર પ્રભુના જન્મ કલ્યાણ, દીક્ષા કલ્યાણકાની આરાધના માત્ર ના થઈ જાય. અટ્ટમ આપણે કરવો તો ને કરી પણ લઉં. કહું છું હજી અધૂરી વાત છે. વર્તમાન શાસનની પરિસ્થિતિ જોઈએ, શાસનના પડકારો જોઈએ, શાસનની વિષમતાઓ જોઈએ, તીર્થોને જોઈએ તો જોખમમાં, શ્રવણ સંસ્થા જોઈએ તો જોખમમાં, સંયમ જોઈએ તો જોખમમાં, સંઘના સંસ્કારો જોઈએ જોખમમાં, ભવિષ્ય જોઈએ. અનંતા ચક્રવર્તીઓ થઈ ગયા ને અનંતા ચક્રવર્તીઓ હજી થવાના છે ને દરેકે દરેક ચક્રવર્તી ષટખંડના વિજય માટે નીકળે. એકમાત્ર તીર્થંકરોને બાદ કરો. તીર્થંકર પણ હોય ને ચક્રવર્તી પણ હોય, શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, હરનાથ ભગવાન, ષટખંડનું સામ્રાજ્ય આપણને નથી જોઈતું. પણ અનેકાનેક શાસનના જોખમો, શાસનના વૈષમ્યો, શાસનની કરુણતાઓ એક ભાવના સાથે જો અઠ્ઠમ, હું તમને કહેવા માંગુ છું તમારી આરાધના માટે તમે અઠ્ઠમ કરો ને એનું એક ગણું પુણ્ય છે. અને શાસનની રક્ષા માટે, તીર્થોની રક્ષા માટે, મહાતીર્થની રક્ષા માટે, શ્રવણ સંઘની રક્ષા માટે, સંયમની રક્ષા માટે, સંઘની નવી પેઢીના સંસ્કારોની રક્ષા સાથે તમે એક અઠ્ઠમ કરો. એનાથી 100 અઠ્ઠમનું પુણ્ય લઈ, 1000 અઠ્ઠમનું પુણ્ય લઈ, 10,000 અઠ્ઠમનું પુણ્ય લઈ, લાખ અઠ્ઠમનું પુણ્ય લઈ, કરોડ અઠ્ઠમનું પુણ્ય લઈ, 100 કરોડ, 1000 કરોડ, 5000 કરોડ, 10,000 કરોડ અઠ્ઠમનું પુણ્ય લઈ, અસંખ્ય અઠ્ઠમનું પુણ્ય લઈ, અનંત અઠ્ઠમનું પુણ્ય આપણને એક અઠ્ઠમથી મળે છે. જો પવિત્ર ભાવના, તપ એ જ છે, જપ એ જ છે, આરાધના એ જ છે, પણ એની સાથે એક મંગળ ભાવના આપણા દરેકના હૃદયની અંદર જ્યાં ક્યાંક દ્રષ્ટિપાત કરીએ ને અંદરથી દર્દ નીકળે એવી શાસનની પરિસ્થિતિ મજેથી જીવી શકીએ, સુઈ શકીએ, ખાઈ શકીએ, પી શકીએ, આપણી ધૂનની અંદર, આપણી આમ લોહની અંદર આપણે માલી શકીએ એના જેવી નફટાયેલા જેવી શાસનની ગદ્દારી બીજી કઈ સંઘવાળા મારી પાસે આવ્યા સોમેશ્વર સંઘની અંદર. સાહેબ કેટલા વાગે પધારશો સાહેબ? સામૈયું અમારે કરવું છે. મેં કહ્યું હું કહું એમ કરવું હોય તો રજા છે સામૈયું કરવાની. મને કે આપ કહો. મેં કીધું કાળા બાવટાઓ લઈને આવજો ને આમ કાળી પટ્ટીઓ બાંધી લાવજો અને એક મને મેસેજ સામૈયામાં મળવો જોઈએ. ગદ્દાર શાસનના નામે મેં કૂદી પડી શકતા નથી, શાસનના નામે મેં રડી શકતા નથી. મારા પગ ઉપર કઈ ઈજા થઈ હોય ને તો દિવસ રાત મારે કદાચ જરાક થઈ જાય, દુખ્યા કરે. બધાને કહું પગમાં જરા વાગી ગયું છે, મચકોડ આવી ગયું, છોલાઈ ગયું, છાલો પડ્યો, ગુબડું થયું, કઈ ઘા વાગી ગયો અને મને ચેન પડે નહીં ને પ્રભુના પગલા, તૂટેલા પેટનું પાણી મારું હલે નહીં. એના કરતા વધારે ગદ્દારી બીજી કઈ હોય? નિગોદમાંથી જે શાસને કાઢ્યું, અહીંયા સુધી જે શાસન લાવ્યું, જે શાસનના લાભે, જે શાસનના પ્રભાવે સુખેથી ખાઈ પી શકીએ છીએ, જીવી શકીએ છીએ, રહી શકીએ છીએ, લાચારી નથી કરવી પડતી, બે પૈસા જે બજારમાંથી કમાઈ શકીએ છીએ, બે રોટલી ખાઈ શકીએ છીએ, પાઇપલાઇન જેવી મગજની કેટલી નસો, શરીરની નસો બ્લોકેજ નથી થતી. ક્યાંય મારી તમારી હોશિયારી કામ નથી કરતી. માત્ર ને માત્ર શાસનનો ઉપકાર, શાસનની થયેલી આરાધના, એનાથી કઈ આબરૂ છે, એનાથી કઈ આરોગ્ય છે, એનાથી કઈ સંપત્તિ છે, એનાથી કઈ સુખ છે અને બધું પામીને શાસનને જ ભૂલી જઈએ, એનાથી વધારે ગદ્દારી બીજી કઈ હોય છે? ભારતભર નહીં, વિશ્વભરના સંઘોએ અત્યારના સંયોગોમાં એક સંકલ્પ કરવા જેવો છે. આ પોષ 10મી આરાધના અઠ્ઠમ શાસન રક્ષા માટે, તીર્થ રક્ષા માટે, મહાતીર્થ રક્ષા માટે, સંઘ રક્ષા માટે, સંસ્કાર રક્ષા માટે સમર્પિત આપણી તો આરાધના થવાની જ છે. મારે તમને કેવું છે, સ્વયં અઠ્ઠમની અંદર જોડાવ, જેટલાને જોડી શકો એને જોડો. હું કહું છું તમારાથી થતો હોય તોય કરો, ન થતો હોય તોય કરો. ઘણું કરવા જેવું છે ને આટલું જો ના કર્યું તો આપણા જેવા ડબ્બાવટ કદાચ 500 પારાયણની સાથે સાથે રોજ સમાંતર વેદનાને સંવેદના બનાવીને, સંવેદનાને શક્તિ બનાવીને જીન શાસનનો અભ્યુદય કરવા માટે આપણે કટિબદ્ધ થવું છે.